નમસ્કાર. અમરેલી જિલ્લાના વડિયામાં પોલીસ સંભારણા દિવસ નિમિત્તે વડિયા CHC ખાતે પોલીસ તંત્ર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડિયા તથા આસપાસના ગામડાઓના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. પોલીસ અને હોમગાર્ડ ટીમના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં કુલ 125 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરીને માનવતા માટે અનમોલ યોગદાન આપ્યું હતું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. RP ગુજરાત ન્યૂઝ, રાજકોટ. આમ કઈ બીજું તકલીફ બકલીફ નહીં, કોઈ તકલીફ. કેટલામી વખત રક્તદાન કરવાનું? પહેલી વખત. જ સરસ. આવો આ વડિયાના જ લોકો છે, વેપાર મિત્રોને પૂછીશ. હોમગાર્ડ સ્ટાફ છે? હા, હોમગાર્ડ સ્ટાફ. શું છે રક્તદાન કેમ એકદમ પહેલી વખત? હા, પહેલી વખત છે વડિયા કોઈ તમને સ્ટેશન. તમને ડેમોક્રેલું કાંઈ કોઈ જાતનો કાંઈ નહીં અડચણ ને? સરસ સરસ. શું કહો છો તમે? રક્તદાન કરવું જોઈએ? હા, કરવું જોઈએ, ફરજિયાત કરવું જોઈએ. રક્તદાનથી ફાયદા શું છે? અમે 2 વર્ષના સાહેબ કરીએ છીએ. વર્ષમાં 2 ફેરું કરું છું રક્તદાન. શું નામ તમારું? અમરુભાઈ દાદભાઈ વાળા, હોમગાર્ડ યુનિટ. હોમગાર્ડ યુનિટ. વડિયા. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હેલ્ધી અને તંદુરસ્ત રહ્યો અને રક્તદાન કરતા રહ્યો. થેન્ક યુ. હા, પોલીસ સ્ટાફ છે, રક્તદાન થઈ ગયું છે, હાલ અહીંયા ચાલુ છે. હાલ હજી નામ લખાઈ રહ્યા છે. વડિયા ઓફિસર ચાલુ છે, ત્યાં જવું બેસાડો લખવાવાળો ખાલી ફોર્મ ભરી દે. આ કેમ્પ વેર વોલન્ટરી બ્લડ બેંક દ્વારા રક્તદાનનું આયોજન છે. ધીરે ધીરે ગિફ્ટ આપો છો? સરસ. જો મિત્રોને ગિફ્ટ પણ આપવામાં આવે છે. કાર્ડ બને છે?